જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ છે ને. કાલ તો પાર્ટનર છે ને બહુ ખીજાઈ ગયા હતા. આજે છે ને મૂળમાં તો લઈ લીધા કે બહુ વાંધો નથી. શું કે પાર્ટનર? મૂળમાં લઈ લીધા હો, ધીમે ધીમે લઈ લીધા મૂળમાં. મૂળમાં એટલે અમારે શું વાક ને શું ગુનો હતો? કાલ તો ન ખીજાઈ ગયા જરાક. ખીજાઈ જાય તમે સાની કથા લઈને બેઠા હોય ને એટલે પાર્ટનર ખીજ જ ચડે. બીજું એમ જ હોય, એમાં કાંઈ ન હોય. હું કહું તમારે મને વાંધો જ જો આવે સાનો. પછી મને પીને છે ને એસિડિટી થઈ જાય છે. મારાથી ધરાર પીવાઈ જાય. ન પીવે તારે એમ. નો પીવાય પણ ખોટી પોતા હાસે ને ઘડીએ ઘડીએ કરો સા. એટલે જો આજે કોથરી જ લઈ આવ્યા છે. હવે ભલે હાંજુથી પીતા કરે. હાયલા રાખે છે. હું હાયલા રાખે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધાને હાજર નરવા રાખે. અને હવે તમને ખબર જ છે કે અમારે કામ શું છે. એ નરોડા વીણવાના છે આપણે. અને ટ્રેક્ટર હજી આપણે છે ને આવ્યું નથી. હાથી હાલી જાય એટલે આપણે કામ બધું કમ્પ્લીટ જ છે. એટલે આ હું સટાણે નવરી બજાર સહી ને પાર્ટનર ગામમાં રખડે નહીં ને એટલે છે ને આપણે આવતા રહ્યા છીએ વાડીએ પાર્ટનરને લઈને. અને આજે આપણે છે ને આખો દિવસ વાડીએ રહેવાનું છે. કારણ કે ટિફિન છે ને ઉદયભાઈ આવીને દઈ જાય. એટલે આપણો કાર્યક્રમ જ ઈ છે. અને સા ભલે પાર્ટનર પીતા કરે. જો એક કોથરી લેતા આવ્યા છે. થઈ ગઈ ઘડીએ ઘડીએ ચા પીવો. દઈ આવી ગઈ હોસ્પિટલ લઈ આવીને જો આટલું આ સમાધાન કહેવાય આપણું. કેમ નહીં? કેમ તેને સુગર ઘટી ગયું હોય સાજ માગે, બીજું કઈ માગે જ નહીં. હાલો વાગી ગયા છે 12:30. આપણે ઉદયભાઈ ની વાત તો સારી જોઈને, કારણ કે ઘરે આપણે કોઈ કોન્ટેક્ટ નથી, ફોન થાય એવી પોઝિશન નથી. એટલે બીજામાં ફોન કર્યો એટલે બાઈએ કીધું કે હજી ઉદયભાઈ પાનેલીથી આવ્યા નથી, ગયો છે બેંકના કામે. એટલે હું પાર્ટનરને મેં કીધું હાલો તો હવે આપણે ગામમાં જમી આવી. અને જુઓ એમાં છોડી નાખી. તમે ઉપાડી લ્યો. ઉપાડી લ્યો. આવ્યું તો શિયાર ભાર્યું નાખ્યું. આમ જોઈ લો હે મૂરી આમાં લાગત છે. અને લેવાઈ ગયું એરું જુઓ લાગત છે ને. એકથી બધું વીણે જાય છે. એટલે આપણે શું છે કે હાથી હાલે ને તો પછી ટેન્શન નહીં. હા, દાંતેડીને વાવણીઓ બે લઈ લો. એટલે હવે છે ને આપણે ભૂખે કકડીને લાગી છે. આજ નકર ઉદયભાઈ દેવા આવે એમ હતા, પણ ત્યાં મને શું જશે એને કેવાયસી કરાવે એમ પડે એમ હતી ને. એટલે છે ને એને મોડું થઈ ગયું. એટલે હવે આપણે છે ને જાય હાલીને તો નથી જવું, ગાડી લઈને જમી આવી. એવું શું છે કે ધક્કા ધક્કીની ખોટું આપણે પેટ્રોલ ડીઝલ પારવું નહીં. એટલે આજનો પ્લાન તો આપણી વાડીનો હતો, પણ જો આવી રીતે છે. એટલે હવે આપણે છે ને બપોરા પાણી કરી આવી. તડકો બહુ છે આજ. પાટના ઠલવી નાખવાની થકાઈ ગયો ગજનો આજ. વાંકા હે પાટના મજા તો આવે જ જોઈએ. લીમડાની વડલાની સાંયે બેહીને ખાઈ લે રૂપારા. કેવો સાંય હવે ખોટો ધક્કો થયો. હવે આપણે આ ઘડીક પોરો ખાવો પડશે. એ નહીં ખવાય ના. જોઈ લો ઢગલા ઓલે છે તે એવડું નાખ્યું છે. આ તો વૈશમાં એક લુગડું રાખીને આપણે તો કઈ આ બધું છે ને પાછું ધક્કા ધોકીની સેટ. હે હા, ખાઈને કોગરો નાખવાનો. આઈને છે ને આપણે પોરો થઈ જાય એમ અડધી કલાક. એને એવી ખબર ન હોય ને, એને એમ કે વહેલા મોડું ઉદય આવી. હવે પછી ખોટો એને અટાણા તડકાનો હાવ હાલીને હેરાન કરવો. અને આપણે જુઓ આ બકાલું આવ્યું હતું. ચોરી ગુવાર ને અસલ ઉગી ગયો. બધું બકાલું ઉગી ગયું. ચોરી મિક્સ. પાર્ટનરે મિક્સમાં ગુવારે નાખી દીધો. અહીંથી નકરો ગુવાર છે જો. વેલા બેલા બધું ઉગી ગયું છે. 1 કલાક થઈ ગયું છે. આને 2 ડોલું થોર નાખ્યું. હા, લખણ ખોટારી છે. આ નાખી દો કોરી એક. હાલો આપણે બપોરા કરી આવી. હાલો વાડીએથી આવી ગયા છે ને ઉદયભાઈ તો હજી આવ્યા નથી ને બા મીંડા છે પાપડ બનાવવા. અમારા પાર્ટનરને છે ને કારે ઉનાળી પાપડ જોઈ લો. નો એને અડદના ભાવે, નો ચોખાના ભાવે. નકર આપણે ત્યાર લઈને રોડવી નવજો લાંબા લઈ થઈને હોઈ ગયા. વાત જોઈ ઉદયની ક્રિશની કે ખાઈ લેવું? 12:30 થયા છે જો. 12:30 ને 5 મિનિટ. અને 12 નથી કેટલા છે બા? મોડી ખીસી કરી છે ને બાફીથી મીંડા પાપડ મને હમણાં પાર્ટનર રાયડું નાખતા. પાપડ ન હોય ને તો મજા ન આવે. એ સારું થી કર નહીં ખાઈ બા. છોકરાઓને બહુ મજા ના આવે ને. અમે આ લોકો તડકા જેવું છે.
એ સારું છે. મારે મમરી બનાવવી છે પણ મમરી જો આપણે આમાં કંઈક નવરા થાય ખેતરમાંથી પછી થાય. વટાણે તક છે તો આપણે ખેતરનું કરી નાખી પછી તો આપણે મમરી બનાવીને ખાવી જ છે. તો હવે બધા ભેગા જ બેહીને મૂકી દો ને બાફવા મૂકી દો. શું લાગે જો એ રહ્યું ઓલું ભાતિયું ની તાપ નું હોય કાંઈ નહીં તો અસલ ગરમ જ રહે. અહીંયા રાખજો બા એટલે બધા ભેગા જ બે પછી એક વાહમોર વળી ઓલા બે છોકરા આવીને ખાય એનો મજા આવે. પાપડ મૂકી દો આપણે કાંઈ ઉતામેન નથી. હાલો હલો હવે આપણે છે ને 5:30 થઈ ગયા ને પાર્ટનર હવે થાકી ગયા ને પાર્ટનર છે ને ન કરવાનું કરવા બે છે પાછા. આમ જો હજી બકાલું ઉગીને હમું નમું થયું છે ત્યાં પાવા બેઠા બોલ હજી હેઠે ભીનું હે ગાયટીનું બરી જાય પાર્ટનર બરી જાય. આ પાણી પાવ એટલે બરી જાય. હા તે લીલી છે એ તો અમે ખબર છે. તારી જીભ જ હાસું કે લીલી છે. રાજમાં વાવી દે આમાં કે કોઈ તો જ્યાં ઈચ્છા થાય ને. મારી પાસે પડી કે હારી બકાલામાં બધું થઈ જાય જીવ અરે કાંઈ ન થાય હજી 2 દી ન પાવ ને તો હાલે. આ રાજમાં લ્યો તમારા રાજમાં લીધા 35 રૂપિયાના 250. તો આનું કોઈ વાવી દે એમ ખાડા કરીને. શું કહો પાર્ટનર નવીન બિયારણ આપણે વાયવું નથી કોઈ દી નક્કી ન થાય ને. નો વાયવું આ મમ્મી હાથી જ નહીં ભરે નાનું કરું એના ભેગું જ ફરો. આના ભરો હાથી ફર આમાં તો હાથી આવે જ ને આ પાટલામાં તો એ હાથી નહીં ફેરવવાનું. હું નિંદા કરી બાકી વાવવા તો જો અહીંયા બીજા કે થઈ કાશે નહીં નો હાલે આ પાટલું રાખવું પડે. તો ક્યાં 1 વાવવા 2 3 4 આ તુરિયા ઉગી ગયા લાગે કા બધું ઉગી ગયું. તો ક્યાં વાવું એક જટ પણ આ ક્યારો છે આ સોરી વાવી એમને જવા દે. આજે એમને લાંબે લાંબુ જવા દો. અહીંથી આમ હાલે 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 કાટો પાવા હે ને આને તો એ પછી આમાં હું પાણી હાયર કરજો ને તો આમાં પાણી પીએ ને તો તેથી પીએ ભેગું. સમજી ગયા તમે? હું આ હાઈટ નું જ કહું છું. હા તે હાયર કરી નાખો. તમે કરો છો હું કે તું અહીંયા વાવવાનું કે ત્યાં હાલે. ક્યાં ન્યા વાવવાનું કહું હું અહીંયા જ કહું છું વાવવા. હા ત્યાં ખાડા કરીને દાટી દો. ઉસમાઈ તમારી છે. હા એ તમારી છે. હાલો કોદારી આખો એટલે હું વાવતી આવું. લઈ આવો જાવ કોદારી. ઘરમાં પડી એ મને ખબર નથી. ફળ વાટવા જાવું હજી. પાર્ટનર જો મીંડા સરળી કરવા. અમારે લીંબોડીનું ખાતર છે. રાજમાં વાવ રાજમાં ને વરી રાજમાં નોકરો કરું ઓણ છે ને રાજમાં ઉનાળું પાકે છે ક્યારું પાકે છે. બરાબર આમ જાણે વાવી દેવા બસ એટલેમ થઈ રહે. થઈ તો રહે 7 દાણા જ આવીશું કારણ કે લઈ એવા છે આપણે છે ને એ રાજમાં ભાત બનાવવા છે. રાજમાં રાઈસ ભાત હા તો અહીંયા નાખી દેવા એટલે હાલે બસ. શાક ને એટલે છે ને 250 ઉદય કેતો તો મમ્મી 250 ના કે 35 રૂપિયા લીધા પણ બસ ખાડો કરવા દે ખાડો ન હોય. હા 250 ના 35 રૂપિયા તો આ વવાયો ન્યાલ થઈ જાય. હા એ તો લેવા જાવ એટલે હોય જ બજાર. ના રે ના ભાવ તો હશે જ. ગલકું જો ગલકા ખીચોડું જો હવે રાજમાં છે કેવા હવે આવે ને મોલા ઓલે આવે ડાર્કી આવે જે જઈતા આવે સોરા જેવા છે. જય ભગવાન માતાજી ગણેશ બાપા અસરના મારા વાડીમાં રાજમાં ઉગે જો પટેલ વાવે તો પછી મારે ખેતી જ રાજમાની કરવી છે. આમ જ હોય ને મારો રામ જાણે તો કે મારો રામ જાણે બોલ કેવું માણસ છે આ તો ખબર દાટતાની હું દાટી દઈ એ માં દાટી નાખી દે 2 3 નાખવા જ છે. ઉગી જાય ને તો બસ ઉગી જાય ને તો પછી પાટનાનું ફૂગ્યું હોય કેટલાક છે હજી બી બાએ નહીં ખાતા એટલા છે બસ રેડી લ્યો. પોલી જ નાખી ને તું એ પછી ઓલી છે ને ડોલ ભરીને ના ડોલ ભરી ને એ રેડી દે થોડી થોડી 200 સીએ મુંડા ભાઈ અરે મરી ગયું મારા રાજમાં પાસે છે હવે અહીંયા ક્યાં જોરી જો મુંડા મુંડા નીરું કુના ક્યાંથી આવે એ ખબર નથી. પટાવી દીધો તારા